નમસ્કાર દર્શક મિત્રો. The twins of stock market on the real debate. Ravibai Diora, Dr. Jainarayan Vyas. At the most opportune time, most difficult time, where several things are happening, difficult to understand, much more difficult to act upon. We were so far talking about El Nino, now it is in operation. In Umargam, in Gujarat, वो करीब 50 इंच बारिश गिर जाए अगर 2 दिनों में, ऐसा हुआ नहीं था, हुआ है. એટલે હવે આપણે ખરેખર પેલું પોલું હતું તે બોલ્યું, સાંભળેલું વગાડો તો જાણો કે તું સાચો. એ સ્થિતિએ પહોંચ્યા છે. એ સ્થિતિ વિરોધ પક્ષ માટેની છે, એ સ્થિતિ સત્તાધારી પક્ષ માટેની છે, એ સ્થિતિ શેર બજારમાં રોકાણ કરવા વાળાઓની પણ છે, એ સ્થિતિ શેર બજાર ચલાવવા વાળાઓની પણ છે, અને એ સ્થિતિ શેર બજારમાં સલાહ આપવા વાળાઓની પણ છે. ઓલ અંડર લિમ્બો. કઈ જ ખબર નથી શું થશે. અને એ સ્થિતિમાં આજે અમે બંને જણા ફરી પાછા ભેગા થયા છે આપણે શનિવારના શોમાં. એ પેલા 2 દિવસ ગુરુ શુક્ર અમદાવાદમાં મેઘરાજા ધમરોળી ગયા બધાને. વચ્ચે ઓછે અંશે દરેકને અસર થઈ છે. આજે ચર્ચા જે કરવામાં અમે પ્રવૃત્ત થવા માંગીએ છીએ દર્શક મિત્રો, એ છે કે આવનાર અઠવાડિયામાં કેટલીક અગત્યની ઘટનાઓ જેવી કે ફેડની મીટિંગ થવી આકાર લઈ રહી છે. અને આ ઘટનાઓ એવી છે કે જેની અસર શેર બજાર પર થવાની. ઈરાન અમેરિકા યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે તે ઈરાનને ખબર નથી ને અમેરિકાને ખબર નથી. કોણ જઈ રહ્યું છે? ક્યારેક એ સમાધાનની વાત કરે છે, ક્યારેક મંત્રણાઓની વાત કરે છે, ક્યારેક યંત્રણાઓની વાત કરે છે. પણ ખરેખર ક્રૂડ ઓઇલનું શું થવાનું છે? કારણ કે પાછું $93-94 ક્રૂડ ઓઇલ પહોંચી ગયું. હવે ક્રૂડ ઓઇલ એટલે પહોંચે એટલે આપણે રૂપિયો કે હું કેમ પાછો, એટલે 96-97 રેન્જમાં પહોંચી ગયું. એટલે રૂપિયો ગમે ત્યારે સેન્ચુરી ફટકારવામાંથી રહ્યો છે. તો એમ થાય તો શું થાય? આયાત સસ્તી થાય, નિકાસ મોંઘી થાય. કઈ દિશામાં જવું આપણે? અને બીજી બાજુ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે કે ચાઇના +1 સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ નહીં જોઈએ. આજે ઓઇલ માર્કેટિંગની જે કોન્સન્ટ્રેશન ગલ્ફમાં થયેલું હતું એના કારણે સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ થયું. તો એની ઓલ્ટરનેટિવ જોઈએ. એમ ચાઇના એકલું ચિપ્સ લઈને બેસી જાય, રેર અર્થ લઈને બેસી જાય અને તમને બાનમાં લે તે નહીં ચાલે. તો ચાઇના +1ની પોલિસી જોઈએ. આ બધી ઘટનાઓની આરપાર જોઈને શેર બજાર હવે કઈ પાર જવાનું છે તે જોવાનું કામ ખરેખર મુશ્કેલ છે. મારા સાથી રવિભાઈ એક કાબેલ એનાલિસ્ટ છે, પણ એના માટે પણ આ સરળ નથી. આ વખતે ખરેખર અઘરો દાખલો પૂછાયો છે.
આ શનિવારનો અમારો જે કાર્યક્રમ છે એ તાવી નાખે તેવો છે, અને એની શરૂઆત કરવા અમે જઈ રહ્યા. અંગ્રેજીમાં એક કહેવત છે કે વેર એન્જલ્સ ડુ નોટ ડેર ફૂલ્સ ટ્રેડિંગ, અને મારા પર બરાબર બંધ બેસે છે. એટલે એ ન્યાય અનુસાર ડાયા માણસો જેનાથી દૂર રહે એને અડપલા કરવાની વૃત્તિ એ ક્યારેક ક્યારેક થતી હોય છે, પણ મજા આવે છે. તો રવિભાઈ શું થશે હવે? જે આ જામી છે, એક બાજુ વાદળ જામ્યા છે, બીજી બાજુ ઈરાન ને અમેરિકા જામ્યા છે, ત્રીજી બાજુ ફેડ રેટ વધારશે કે નહીં એની અટકળો જામી છે, ચોથી બાજુ ચાઇના +1ની પોલિસીમાં કંઈક થશે, શું થશે એ જામ્યું છે. તો કઈ દિશામાં આ બધું વંટોળીઓ વાયા ને વાદળ ઉમટ્યા રે, કઈ દિશામાં જઈ રહ્યો છે? જલ્દી તમે કીધું દાખલો અઘરો છે, પણ પહેલેથી મારી એક ટેવ રહી છે. મીન્સ કે આમ આપણે શાંત દેખાતા હોય, પણ અઘરા દાખલા ઉકેલવાની જ વધારે મજા હોય છે. સહેલા દાખલા ઉકેલવાથી પછી એકવાર દાખલો ઉકેલાઈ જાય પછી એટલી મજા ના આવે કે ભાઈ આપણે કંઈક કરવું એવું. પ્લસ મીન્સ કે મોટા માણસો સાથે બેસવાની અને અઘરા દાખલા ઉકેલવાની એ સૌથી મોટી પહેલી મારી એક એને તમે મીન્સ કે મારા માટે સારું છે કે બીજા માટે ખરાબ છે નથી ખ્યાલ, પણ એનાથી શીખવા ઘણું મળે છે. હમણાં તમે હોલસેલમાં પ્રોગ્રામો કરો છો, હમણાં 1-2 દિવસમાં તમારા બધા કાર્યક્રમો બહુ કરો છો તમે. હા, એટલે મીન્સ કે આ વરસાદની માફક તમારું કઈ હાલની ન થયું છે કે શું થયું છે? હા, એમાં શું છે એ જ છે કે લાઈક કોરોનામાં પણ એવું થયું હતું કે મારા બહુ પ્રોગ્રામ થઈ ગયા, કે પછી એવું થતું હતું કે મારા જ પ્રોગ્રામ, કારણ કે આપણને એ મેં કીધું કે અઘરી વસ્તુ કરવાની ટેવ છે. એટલે કોરોનામાં હું રોજ ઓફિસ આવતો, મીન્સ કે કોરોનાનો એક પણ શનિ રવિ દિવસ પણ ઇન્ક્લુડેડ મેં ક્યારે ઓફિસ નથી છોડી. અને આ 2 દિવસ ઘણા લોકો ના આવી શકા, પણ હું લગભગ 2 દિવસ 4.5-5 કિલોમીટર દૂર છે ઓફિસ, પણ ચાલીને આવ્યો, કારણ કે વ્હીકલ થી તો હવે એવું હતું નહીં. તો પણ મને એ ઓછું ગમે કે ઘરે બેસવું અને મીન્સ કે કોઈ પણ કુદરતી આફત કે કોઈ પણ આફતની સામે બેસી રહેવું ના સારું, એની સામે જજુમો તો શીખવા મળે. તો બસ હા, એટલે એ શીખીને મીન્સ કે તમે આ એજ પર જો ઓફિસ બેસતા હોય તો અમારી તો ફરજ પડે કે કાલે તો મજા આવી ગઈ હતી. કાલે બરાબર મધદરિયે અમારી ગાડી બંધ પડી ગઈ, સત્યાગ્રહ કર્યો એને. બસ અમે ગાડી જ નથી, ગાડી યુઝ ઓછી કરી, એટલે મીન્સ કે એકલા જ જજુમાં ગાડીને જજુમવા ના દીધી. ખબર હતી કે ગાડી મધદરિયે બંધ પડે પણ આપણે નહીં પડે, એટલે આપણે જજુમી લીધું. પણ હા, બસ એ જ રીતે માર્કેટ જજુમી રહ્યું છે. આપણામાં વરસાદની આગાહી હતી, પહેલા ખબર પણ હતી કે ભાઈ વરસાદ આવવાનો છે, પણ સ્કૂલે રજા બપોરે છોકરા ત્યાં ગયા પછી આપી, મીન્સ કે હવે લઈ જાઓ. એટલે બેઝિક એ સિચ્યુએશન માર્કેટમાં પણ છે કે માર્કેટે બસ મતદરી આવીને કીધું કે હવે શું કરશો મન નથી કરતા, હવે તમારે જે કરવું એ કરો. એટલે માર્કેટ એક લેવલ સુધી લઈને આવી ગયું બધાને. હવે માર્કેટ પોતે પાછું વંટોળમાં ફસાવ્યું. હવે વંટોળ સ્ટાર્ટ થયો પ્રેસિડેન્ટ ટ્રમ્પ, મીન્સ કે આપણા મેઘરાજા વરસાદના અમારા તો એ જ છે, મીન્સ કે વર્ષે ટેરિફથી શરૂ થશે. હા, એટલે આ વખતે વર્ષા આપણા માટે ખરાબ નહોતું, પણ આપણે શું છે કે અમે હંમેશા અત્યારે થોડું જ્યાં નેગેટિવ હોય ત્યાં જોવાની ટેવ પડી ગઈ છે. મીન્સ કે ઇન્ટરનેશનલ સારું હોય તો આપણને એઆઈ નડી ગયું, હવે ઇન્ટરનેશનલ ઉપર નીચે થયું તો આપણે એને ફરીથી ફોલો કરી રહ્યા છે. રૂપી મીન્સ હંમેશા તમે જો કે માર્કેટ આપણે એટલું સારું થયું, ક્રૂડ અડધું થઈ ગયું, ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ હાઈથી, તો પણ આપણા રૂપીમાં કોઈ ફરક નહોતો પડ્યો. એનું રીઝન આ જ છે કે ફરીથી આપણે $100 વટાવી ગયા, આપણને ક્રૂડથી વધારે અસર થાય છે. હવે પ્રોબ્લેમ શરૂ થયો આ વીકનો રેડ સીથી. જો સ્ટેટ ઓફ હોર્મસ એકલો પ્રોબ્લેમ હોત અને એ જ ખાલી માત્ર સિચ્યુએશન રહ્યો તો આપણે થોડા અત્યારે રિલીફમાં હોત, પણ એના આજે રેડ સી નો પ્રોબ્લેમ છે, એટલે યુરોપિયન સ્પોટ પ્રાઇસીસ જે છે એનર્જીના એ ખાસા વધી ગયા, કારણ કે ગલ્ફ અને યુરોપનું રિલેશનમાં રેડ સી નું વધારે વર્ચસ્વ છે. હુથીઝ જાગૃત થયા છે ને. હા, હવે ત્યાં હુથી જાગૃત થયા છે. એટલે આઈ થિંક પહેલા શું હતું, એશિયાનો પ્રોબ્લેમ હતો,
કારણ કે સ્ટેટ ઓફ હોર્મસમાં ચાઇના, ઇન્ડિયા, સાઉથ કોરિયા આ બધાની વધારે ઇમ્પેક્ટ થઈ. પણ હવે જે પ્રશ્ન છે એ યુરોપ સાઈડ પણ ગયો. યુરોપ અત્યાર સુધી રિલીફ લઈ રહ્યું હતું, પણ હવે એને શું છે, નેચરલ ગેસની પાઇપલાઇન ઓલરેડી બંધ કરી છે. રશિયા યુક્રેન વોરમાં એમને જ સેન્કશન રશિયા ઉપર નાખ્યા છે, એટલે રશિયાને પેમેન્ટ કેમ કરે? એટલે બેઝિક એમાં એ લોકો પણ બસ સારી રીતે ફસાયા છે. એટલે બેઝિક ત્યાં એનર્જી ક્રાઇસિસ જેવી સિચ્યુએશન ઊભી છે, અને પાછો આ વર્ષ એમનું ઘણા વર્ષોનું સૌથી હીટ યર છે. એટલે બેઝિક એમને કુલિંગ ડિમાન્ડ માટે પણ ગેસની જરૂર પડે, પણ એ અવેલેબિલિટી બહુ મોંઘી પડી આ વખતે એમને. તો બેઝિક એ પણ એક મોટું રીઝન રહ્યું. પ્લસ મીન્સ કે યુએસ ને ઈરાનની સિચ્યુએશન કાલે જો એક મીડિયામાં કહી રહ્યો હતો એ કેવી છે. લાઈક અમારે, હું સુરતથી છું. સુરત ઘણી વાર શું થાય કે જ્યારે લોકો પેલા કારીગરો ડાયમંડના છૂટતા હોય અને ત્યારે કોઈ એક્સિડન્ટ થાય, એટલે એ બે તો ઝઘડો થતો જ હોય. હવે એ બે ઝઘડો થાય ચાલુ, એટલે શું થાય કે પછી એ ઝઘડામાં આખું ટોળું પડી ગયું. એટલે 12-13 જણા ઝઘડો કરતા, એમાં 2 નો ઝઘડો હોય પણ બીજા 10 એમનામ ઝઘડતા હોય એકબીજા સાથે. એટલે બેઝિક એ થોડો ઝઘડો મોટો થાય, એટલે પછી જેનું એક્સિડન્ટ થયું છે એ બે કંઈક ઓળખાણ નીકળે, બધા સૌરાષ્ટ્રથી જ છે, એટલે કંઈક ને કંઈક ઓળખાણ નીકળે તો એ બે નીકળી જાય. બાકીના 10 જણા છે એ ઝઘડતા હોય. હા, બસ આમાં એવું થયું કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન મીન્સ કે જ્યારે વોર ચાલુ થયું ત્યારે આ બે વચ્ચે વોરની શરૂઆત થઈ. ઇઝરાયલ વચ્ચેનો ઝઘડો હતો. અને બેઝિક લેબનાન આ તે બધા ફસાયા અંદર, એટલે શરૂઆત ત્યાંથી થઈ. અત્યારે બેમાંથી એક પણ નથી. લેબનાને પણ સહમતિ કરી લીધી, ત્યાં અમેરિકા જઈ અમેરિકન પ્રેસિડેન્ટે એના વખાણ પણ કરી દીધા. ઇઝરાયલને પણ અમેરિકાએ ચૂપ કરાવી દીધું. ઇઝરાયલ અત્યારે ટોટલી આ વોરથી આઉટ છે. શું કામ? કારણ કે ત્યાંની જે લેજિસ્લેશન છે અમેરિકાની, એને ઇઝરાયલને ફંડ આપવાની ના પાડી દીધી કે ઇઝરાયલને હવે સહાય નથી આપવાની. એટલે જો યુએસ એવું કહે કે અમે ઇઝરાયલને સપોર્ટ કરી રહ્યા છે તો એ ઇઝરાયલની સહાય ગણે, એટલે એ લોકો ડાયરેક્ટ પોતે વોરમાં આવી ગયા. સેમ લેબનન અને ત્યાં મીન્સ કે હુતી આ બધાને બચાવવા માટે ઈરાન પડ્યું હતું, એટલે હવે ઈરાન આવી ગયો. હવે વોર બે લોકો કરે છે, યુએસ અને ઈરાન. મીન્સ કે એ તો ખેંચવામાં હતા, બે હતા નહીં વોરમાં. એટલે બેઝિક મેં કીધું ને 10-12 લોકો જે બીજા ઝઘડતા હોય એ આ છે. હવે બંને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે બંનેને ખબર નથી. ફિરકી પકડાવીને પછી કોઈ છટકી ગયો છે. હા, એટલે બંનેમાંથી એક પણ ખબર નથી કે આપણે શું કામ લડી રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મસ ઓપન જ હતી, એ ઓપન કરાવવા અત્યારે યુએસ લડી રહ્યું છે. મીન્સ કે બીજું જે હતું ફેક્ટર ક્રૂડની સપ્લાય, તો આઈ થિંક આમ પણ ઈરાનને ઉપર વિશ્વની તમામ ઇકોનોમીએ મીન્સ કે આપણે લેતા હતા, એ પણ ચાબહારને જ્યારે બેન કરવામાં આવ્યું ત્યારે આપણે પણ બંધ કરી દીધું હતું. એટલે ચાઇના સિવાય કોઈ બાય નહોતું. એટલે બેઝિક શું છે મારા હિસાબે, હવે યુએસ છે એ ચાઇનાને કંટ્રોલ કરવા માટે અલગ અલગ વે અપનાવી રહ્યું છે. જે આ વીકમાં ફિલિપિન્સમાં પણ તમે જો, ફિલિપિન્સ ને ચીન વચ્ચે જે મીન્સ કે ઇસ્યુ થાય, આમાં કંઈક ને કંઈક અમેરિકાનો સીધો ઊંધા રીતે હાથ હશે. એટલે કંઈક ને કંઈક ચીનને ઘેરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યા છે. એમાં ઈરાનના લોકો ફસાઈ રહ્યા છે, ઇન્ડિયા ફસાઈ રહ્યું છે, વર્લ્ડના તમામ જે એનર્જી ઇમ્પોર્ટર્સ છે એ લોકો ફસાઈ રહ્યા છે. હવે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર શું કામ નથી? આમાં એવું છે કે લાઈક જ્યારે બધા ઝઘડતા હોય ત્યારે 1-2 જણા સારા જોઈએ કે ભાઈ કે ભાઈ તમે હવે આ બંધ કરો, એ જે સમજુ માણસ હોય. હવે આમણે જે નેગોશિએશનમાં તર્કીને પાકિસ્તાનને ઉતાર્યા, હવે બે પોતે વોરમાંથી ઊંચા નથી આવતા કે જીઓપોલિટિકલ કન્સર્નથી પોતે જ ઊંચા નથી આવતા, એ હવે બીજાને સલાહ આપે છે. અને એમની સાઇઝ બહુ નાની પડે છે. એ લોકો બે ઝઘડી રહ્યા છે, મોટી સાઇઝ જોઈએ. ધારો કે ચીન જોઈએ, ઇન્ડિયા તો ચાલો માને ના માને, પણ ચીન છે, રશિયા છે, કે આવી મોટી ઇકોનોમી એનું માની શકે, જે લોકો પોતપોતાના પ્રોબ્લેમમાં ખુદ સોલ્વ કરવામાં પડી રહ્યા છે. ચીન ક્યારેય કોઈની હેલ્પ નથી કરી, રશિયા ખુદ વોરમાં ફસાયું છે. એટલે બેઝિક આ બધા જે કન્સર્ન્સ છે એને એક્સટેન્શન આ વીકમાં મળ્યું જ્યારે રેડ સી ઉપર હુમલા ચાલુ થયા. હવે આગળનો ફ્રન્ટ હુતી અને યુએસ વચ્ચે ખુલશે, કારણ કે યુએસ છે એ ખૂબ નારાજ છે. યુરોપનો પ્રેશર છે, કારણ કે નાટો છે, નાટોના કોઈ પણ શિપ પર હુમલો થાય તો આના અત્યાર સુધી મીન્સ કે નાટોના શિપ ઉપર આટલું ખાસ નથી થયું. સાઉદી આમાં આવી ગયું છે, કારણ વગર સાઉદી પણ અટવાયું છે. સાઉદીનું પણ શિપ પર હુમલો થયો એટલે એ પણ છંછેડાયું છે. એટલે બેઝિક શું છે કે આ એવા પોઈન્ટ પર આપણે ઉભા છીએ કે આ પોઈન્ટમાં બિયોન્ડ ધ પોઈન્ટ, જો જલ્દીથી અમેરિકા કે ઈરાન આમાં પીછેહટ નહીં કરે તો હવે બિયોન્ડ ધ પોઈન્ટ જવાની તમામ આશંકા છે. અને એના જ હિસાબે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ $100 લેવલ વટાવી ગયું. હાલાકી શુક્રવારના સેશનમાં થોડી રિલીફ મળી, પણ કોઈ રીઝન વગર રિલીફ હતી.
એટલે રીઝન વગરની રિલીફ ક્યારે સસ્ટેન ના થાય. એટલે બેઝિક આપણું જે મેન છે એ સેકન્ડ પ્રોબ્લેમ શું થયો કે અત્યાર સુધી ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ છે જે છેલ્લા કરેક્શન આવ્યું ભાવમાં, ત્યાર પછી ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ જે બ્રેન્ટ ક્રૂડ છે એના ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું. એટલે આપણું ઇમ્પોર્ટ બ્રેન્ટના નીચેના ભાવે પડતું હતું, એની જગ્યાએ આ વીકમાં આપણે પ્રીમિયમમાં આવી ગયા. $4-5 પ્રીમિયમ આપણે હવે ફરીથી આપી રહ્યા છે, કારણ કે સાઉદીથી આવતી શિપ છે એમણે પોતાના ફ્રેટમાં 50% વધારો કરી દીધો આ અટેક પછી, અને એ ફ્રેટમાં જે વધારો થયો ઇન્સ્યોરન્સ કોસ્ટને કારણે થયો. અલ્ટિમેટલી યુએસ જ જાય છે. એટલે જે યુએસએ ગુરુવારે કીધું હતું કે અમે ઈરાનના પૈસે જ આ વોર લડીશું, એટલે એ સાચું છે. મીન્સ કે ઈરાન ખાલી નથી, ઇન્ડિયા છે, ચાઇના છે, આ બધાના પૈસા વોર ચાલી રહ્યું છે. યુએસ આમાં આનો ખર્ચતું નથી, એ માઇન્ડમાં રાખવું જોઈએ. યુએસ જે ખર્ચા ગણાવે છે એ બીજાની અસેટ સીઝ કરીને જ આવે છે. સેકન્ડ આ વીકમાં થયું જે ટ્રમ્પનું ટેરિફ ટેન્ટ્રમ છે એ પાછું ચાલુ થયું. કેનેડા ઉપર 50% ટેરિફ નાખ્યું. રીઝન કોઈ વેલિડ નતું કે ભાઈ શું કામ એ ટેરિફ નાખ્યું, પણ હા 1930 ની કંઈક કોલમ લઈને એ ટેરિફ નાખ્યા. એટલે લોકોને ખ્યાલ પડી ગયો કે આમને હેરાન પરેશાન કરવા જન્મ લીધો છે અને એ જશે નહીં ત્યાં સુધી એ હેરાન પરેશાન કરતા રહેશે. એટલે ડેફિનેટલી આ એક 50%નું ટેરિફ આવ્યું. હાલાકી જે ગુરુવારના ટેરિફનું અનાઉન્સમેન્ટ થયું, જે ફોર્સ લેબર ટેરિફના નામે 10% અને 12.5%ની બે કેટેગરીના ટેરિફ નાખ્યા. પહેલા 10-15 હતી, આપણે 15માં હતા. હવે એ 10 અને 12.5%માં આપણને 10%માં રાખ્યા છે, કારણ કે આપણી સાથે યુએસ અત્યારે નેગોશિએશન કરી રહ્યું છે. એટલે એમને એવું છે કે જે પણ કન્ટ્રીઝ છે જેના ઉપર બહુ ઇમ્પોર્ટનું ડિપેન્ડન્સ યુએસને નથી, એમને 10 પર રાખ્યા છે. પણ જે હેવી ડિપેન્ડન્સ છે સામેવાળી કન્ટ્રીનું અમેરિકા પર, એને 12.5માં રાખ્યા છે. આ તમે જો એમના રીઝન નહીં, પણ સાચું જો સાપેક્ષ રીઝન જો તો એમને વધારે મળે પેલા લોકોને આપવા. અને 90% મીન્સ કે પ્રોડક્ટ્સ છે જે યુએસ ઇમ્પોર્ટ કરે છે તમામ પર ટેરિફ આવી ગયા છે. એટલે ફરીથી એ ટેરિફ છે. હાલાકી મારું ફર્મ માનવું છે, મારું જે રીતે અમેરિકન કાયદાને હું જાણું છું કે અમેરિકન કોર્ટમાં ચેલેન્જ થશે અને ફરીથી ટ્રમ્પ હારશે અને ફરીથી 90 દિવસની નિયત મળશે, ત્યાં ઇલેક્શન પતી જશે. એટલે બેઝિક એ ફેક્ટર એવું લાગી રહ્યું છે કે આ એમને નવેમ્બર ખેંચવાનો છે અને નેતન્યાહુને ઓક્ટોબર ખેંચવાનો છે. હા, નેતન્યાહુનું તો કમેન્ટ પણ આપી દીધું કે હવે અમેરિકામાં હશે તો સુરક્ષિત હશે, એટલે અમેરિકામાં લાવવા માટે એમને કહી દીધું. હાલાકી જે રીતે એમની સુરક્ષા એજન્સીઓ છે, જો સાચામાં આ અગેન્સ્ટ આવે તો અમેરિકામાં સુરક્ષિત રહે, એ એમનું ખોટું માનવું છે. મીન્સ કે મારા કરતા તો બહુ વધારે નોલેજ હશે, પણ એ ક્યાંય સુરક્ષિત ના રહી શકે. હા, એટલે બેઝિક એ છે. એટલે આ બધા ફેક્ટર્સ છે, આ ટ્રમ્પને ઉભા કરેલા છે. હાલાકી એ ક્યારે પણ ટાકો કરી શકે, મીન્સ કે એ ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. અને હવે તો તહેરાનને પણ આવી ગયું છે. મેં આ વખતે ટાકોમાં ટી છે ટ્રમ્પનો કાઢીને તહેરાન પણ મૂક્યું છે, કારણ કે તહેરાનને પણ આ વખતે હવે એ લોકો પણ મારા હિસાબે કંઈક ને કંઈક તો ટ્રેડ કરતા. ચિકન આઉટ નથી કરતો યાર, આવો ખોટો તેને આક્ષેપ કરો. આ વીકમાં કર્યું છે. અત્યાર સુધી તો ઈરાનનો ઉપર હાથ હતો. હવે શું કર્યું છે આ સપ્તાહમાં એમણે શું કર્યું કે એકવાર મીન્સ કે એમને એવું કીધું કે લોકો નેગોશિએશન કરવા રેડી છે, પણ પોતાની શરતે. એટલે અમેરિકાએ પણ એકવાર તો હા પાડી હતી કે ચલો કંઈક વિચારીએ, પણ પછી બંનેના હુમલા ચાલુ છે. જો ઈરાને મીન્સ કે હોતીનું રેડ સીનું ફ્રન્ટ ચાલુ ના કરવું હોત તો મારા હિસાબે આ સંધિ આ સપ્તાહમાં પોસિબલ હતી. હવે શું થયું કે આખું પાછું ગલ્ફ છંછેડાયું. જે લોકો મીડિયેટર હતા એ જ બધા પાછા પ્રોબ્લેમમાં છે. એટલે બેઝિક શું છે, સાઉદી યુએઈ આ બે એવી કન્ટ્રી છે ગલ્ફમાં જેનું ઈરાન માની શકે. હવે આ બંને પોતે પણ સપડાયા છે હવે. એટલે મારા હિસાબે એટલે જ યુએઈ નીકળી ગયું. સાઉદીનું વજન ઘટતું જાય છે. યસ, અને સાઉદીનું વજન ઘટતું. ઇસ્લામિક વર્લ્ડમાં સાઉદી આમ મોટા ભાઈની ભૂમિકામાં હતા. એ આ જે ઈરાન અમેરિકા યુદ્ધ થયું ને એમાં બીકોઝ ઓફ ધી અમેરિકન બેઝ દે હેડ ટુ સફર. એ જે અમેરિકન બેઝના કારણે સાઉદીની આખી છાપ જે હતી કે એને ઇન્વિન્સિબલ છે ને એના પર કશું થાય નહીં ને જબરજસ્ત પાવરફુલ છે, એ મોટા ભાઈ તરીકેની સાઉદીની છાપ આ ઈરાને ધોઈ નાખી. હા, એમને નિવૃત્ત કરવા માટે ઈરાન તત્પર છે. એટલે બેઝિક મોટા ભાઈ હોય, કામ કરતા હોય, પૈસા આવતા હોય ત્યાં સુધી બધા મોટા માને. આ તો આ સંસારનો નિયમ છે. જ્યારે તમને કામ ના આવે અને તમે મીન્સ કે રિટાયર્ડ થાવ એટલે બધા લગભગ મોટા આઈએસ ઓફિસર હોય કે પછી પ્રાઇમ મિનિસ્ટર હોય, તમામનું
મીન્સ કે પોસ્ટર તો હટી જ જાય એટલીસ્ટ. તો બેઝિક હા, એ રહ્યું બરાબર. છે. તો બેઝિક એ તો સિચ્યુએશન તો ત્યાં રહી છે એમની. પણ આગળ જતા જો હવે શું છે કે હવે બધા કન્ટ્રીને ખ્યાલ આવી ગયો કે હવે આપણે પેલું એકલા ચાલો રહે છે અને પોતાનું જે ખુદની હિંમત હશે તો એ ટકશે. અમેરિકાનું જે વર્ચસ્વ હતું ગલ્ફમાં એ બહુ ઘટી જશે, કારણ કે અમેરિકાને એવું છે કે આનાથી એનું વર્ચસ્વ વધશે. આખું નવું વર્લ્ડ ઓર્ડર is shaping up, it looks like, where since the time the deal between Kissinger and Saudi Arabian Crown Prince and petrodollars emergence, America was a kind of an umbrella, અને તમારે તમારા પૈસા આમાં ત્યાં રોકવાના ને પેટ્રોલ ડોલરમાં જ વેચવાનું, બીજા કશામાં વેચવાનું. સરળ વાત, આપણે બહુ લાંબી ટૂંકી કર્યા વગર એ આખો પર ફુગ્ગો ફૂટી ગયો. જી. The bubble has burst. So now what? So હા. now there will be one bloc which will be the Islamic bloc, which will be going with Pakistan, etc., etc. Another bloc which will be liberal bloc, like UAE, Abu Dhabi, and likes of that. એટલે આખો જે ગલ્ફનું એક સોલિડિફિકેશન હતું એઝ ઇસ્લામિક વર્લ્ડ, નો મોર નાઉ, નો. અને છંછેડવા માટે સાઉથ ચાઇના સી તો ઊભું જ છે હજી. પહેલા તો માર્કેટને બધાને એવું હતું કે તાઇવાન વાળો ઇસ્યુ મોટો થશે, જલ્દી આવશે, પણ હવે એ થોડું ફંટાઈ ગયું અને અત્યારે હવે એમને ખ્યાલ આવી ગયો કે આનાથી વર્લ્ડ હેરાન થાય છે અને આપણું ચાલે છે. એટલે એ બટન છે, પેનિક બટન છે, એ પેનિક બટન એ લોકો દબાઈ રાખે છે અને એ પેનિક બટનના હિસાબે મીન્સ કે આપણું માર્કેટ પણ પેનિક થયું. આ સપ્તાહમાં આપણા માર્કેટમાં એફઆઈએસ છે થોડું વેચી ગયા. હાલાકી એફઆઈ ઘણું બધું વેચ્યું છે પણ એટલો બધો શાર્પ ફ્લો નહોતો એફઆઈ નો. એટલે તમે જો કે જે કરેક્શન હતું. રવિભાઈ, આઈ એમ સોરી, આપણા બજારમાં હવે એફઆઈઆઈ નું વાસ્તવિક રીતે જોઈએ તો 5 થી 7% જ એવું છે કે જે લોકો હેજ કરીને ના બેઠા હોય. બાકી તો બધું એ લોકો પોતાનું જાળવીને બેઠા છે. એટલે હવે એફઆઈઆઈ એ ફેક્ટર જતો રહે છે. હવે આપણી જે ઘરગથ્થુ નાણાકીય સંસ્થાઓ છે, that seems to be playing some role. How much, how far, that remains to be seen. એફઆઈ નું જ્યારે રોલ છે એ આખા મહિનામાં એક દિવસ તો આવે છે. એ દિવસ કયો છે? T-5. એટલે જે દિવસ મહિનામાં એક્સપાયરી હોય, ધારો કે આપણે આ મંગળવારે એક્સપાયરી છે, આવતા મંગળવારે, એ મંગળવારના 5 દિવસ પહેલા જે પણ ઓપ્શન્સ છે, જે એફઆઈ નું હેજિંગ હોય છે ફ્યુચર અને ઓપ્શન્સ થી હોય છે, અને ઇન ધ મની ઓપ્શન્સ અને ફ્યુચરનું જે સેટલમેન્ટ છે કેશમાં થાય. હાલાકી એફઆઈ નો જે ઉદ્દેશ છે જે ઓપ્શન અને ફ્યુચર માર્કેટમાં આવવાનું, એ એમની કેશ માર્કેટની પોઝિશનને હેજ કરવાનું છે. એમને આ માર્કેટમાં ફિઝિકલ ડિલિવરી નથી જોઈતી. એ લોકોને ઓલરેડી ડિલિવરી છે અને લોંગ ટર્મ માટે રાખવાની છે. જો એ ડિલિવરી છોડી દે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે એમને. એટલે એ લોકોએ તો લોંગ ટર્મ માટે લીધું છે. અત્યારે એ લોકો શોર્ટ ક્યારે કરે છે કે જ્યારે એક્સપાયરીના 5 દિવસ બાકી હોય ત્યારથી દરરોજ ઇન્ક્રિમેન્ટલ માર્જિન લાગે. પહેલા દિવસ 10% એડિશનલ માર્જિન લાગે, પછી 25%. એ રીતે માર્જિન એક્સપાયરીથી તમે નજીક જાઓ એમ માર્જિન વધતું જાય. એટલે જે પણ એફઆઈ નું ઓબ્જેક્ટિવ ખાલી હેજિંગ નો છે, એ લોકો શું કરશે? કરંટ એક્સપાયરીમાંથી નીકળી અને નવી એક્સપાયરીમાં શોર્ટ કરશે. એટલે આ ટાઈમનો જે ડેટા છે એ ડેટા એટલે થોડું મિસગાઈડ કરે, કારણ કે અત્યારે એફઆઈ ભલે કેશ માર્કેટમાં વેચી રહ્યું છે પણ સામે એ લોકો નવા માર્કેટમાં હેજ કરી રહ્યા છે. એનું થોડું સેલિંગ પ્રેશર આપણે આ વીકમાં ફેસ કરું. અધરવાઇઝ ડેફિનેટલી આપણા માર્કેટ અને મીન્સ કે જે 90% હોલ્ડિંગ છે એમાં 50-55% પ્રમોટર, 20% 22% જેવું ટોટલ બધું ડીઆઈ ને ઇન્સ્ટિટ્યુશન છે, પબ્લિક આપણે એચએનઆઈ સાથે. એટલે આપણું ડોમિનન્સ તો ડેફિનેટલી વધારે છે અને પ્લસ એફઆઈ પોતાને જ અત્યારે 92%-93% હેજ કરીને ચાલી રહ્યું છે, જે પોતાની પોઝિશન પણ છે. આમ એમનો શેર ઘટીને 12% આવ્યો છે, એમાં પણ 12% માંથી પણ એ લોકો 92% હેજ છે. એટલે બેઝિક એ લોકોની પોઝિશન કોઈ ઓપન નથી. એટલે બેઝિક એફઆઈસ નું આ વીકમાં જે
ફ્યુચર એન્ડ ઓપ્શન માર્કેટનું જે ઇન્ટરવેન્શન છે એ આપણને ખરાબ ટાઈમે નડી ગયું. નહીં તો શું થાય કે જો આ ટાઈમ સારો હોય તો આપણે આ ટાઈમે કન્સોલિડેટ કરીએ. તમે ઓલવેઝ જે લાસ્ટ વીકના 5 દિવસ હોય તો ત્યારે ઇન્ક્રિમેન્ટલ માર્જિન આવે એટલે પ્રેશર આવે. પ્લસ બીજું પ્રેશર કોને આવે? જે લોકો MTF પર પોઝિશન લઈને બેઠા છે, મીન્સ કે માર્જિન લઈ અને પોતાની કેપિટલની ઉપર ફંડ લઈ અને એ લોકો ટ્રેડ કરે છે, એને શું પ્રોબ્લેમ આવે? એને ઇન્ક્રિમેન્ટલ માર્જિન વધારે નડે, કારણ કે એમને પોઝિશન યા તો કાપવી પડે યા લોસ બુક કરવો પડે. મીન્સ કે લોસ બુક કરવા ઇન્ડિયન બાયર ક્યારેય ટેવાયો નથી, એટલે શું કરશે કે એ લોકો જે પણ એક્સ્ટ્રા પોઝિશન હશે એટલું કાપતું જશે. એટલે સવારમાં ખુલતામાં જ જેમના બ્રોકર હોય એ લોકો એમની પોઝિશનને સ્વાહા કરે. હવે એમને સ્વાહા પોતાની તો હોય નહીં, આ તો MTF હોલ્ડરની હોય, એટલે લોકો માર્કેટ કરીને વેચે. એટલે શું થાય કે રિટેલ છે પેનિકમાં આવી જાય કે બધું વેચાણ છે, હવે માર્કેટ અહીંથી ક્રેશ થઈ જશે. આપણામાં લોકોની બુદ્ધિ બહુ શાર્પ હોય છે, એટલે 5 મિનિટમાં બધું તેજી, 5 મિનિટમાં બધું મંદી. એ મેં ગત સપ્તાહે જે કીધું હતું એ થયું. આપણે વાત કરી હતી કે ગોલ્ડ અને સિલ્વરમાં લોકો કહે છે કે ડિમાન્ડ નથી, વાયરો આવે. હા, હવે એમને કોણ કહી જાય ખબર નહીં, પણ એટલે હવે ગયા સપ્તાહ સુધી તમે જો ગયા શુક્રવાર સુધી મેં એવા ન્યૂઝ સાંભળ્યા કે ચીનની સેન્ટ્રલ બેંક વેચવા આવી છે, ગ્લોબલી સેન્ટ્રલ બેંકો ગોલ્ડ વેચે છે, સિલ્વર વેચે છે. હવે કોઈ પાસે ગોલ્ડ સિલ્વર લેવું નથી. સોમવારથી ન્યૂઝ ફરી ગયા. સોમવારથી બધા એવું કહે કે હવે ચાઇનાની સેન્ટ્રલ બેંક લે છે. હવે ખાલી 3 દિવસમાં જે ભાવ હોય ને એ સાઈડ આપણું માઇન્ડ ચાલે. આપણું માઇન્ડ ક્યારે રિયાલિટી ના ચાલે. 2 દિવસમાં જો આપણા મીન્સ કે માનવાથી અને રિયાલિટીથી થોડું વિપરીત માર્કેટ ચાલે તો આપણે હલી જઈએ. ઓલવેઝ મીન્સ કે રિયાલિટી છે એ ફંડામેન્ટલ છે, એટલે એનું ધ્યાનમાં રાખીને જો ચાલશો તો મક્કમ રહી શકાય. અધરવાઇઝ શું થાય, આવા ફ્લો તો આવતા રહે. હવે ટ્રમ્પ તો રહેવાના જ છે, આઈ થિંક કે એ લાગતું નથી કે જશે, એટલે એ રહેશે ત્યાં સુધી વોલ્ટાલિટી રહેશે. એટલે જો વોલ્ટાલિટીને ફેસ કરવું હોય આવતા હજી કદાચ એટલીસ્ટ તમને ધીમે ધીમે સપ્ટેમ્બર ઓનવર્ડ્સ મારું એવું માનવું છે કે આ જે ન્યુસન્સ છે એ થોડું ઓછું થશે, અને ન્યૂઝ અને ન્યુસન્સ વચ્ચેનો તફાત તમને સપ્ટેમ્બર પછી ખ્યાલ આવશે કે આપણે ન્યુસન્સને પણ રિએક્ટ કરવું. અત્યાર સુધી આપણે ન્યૂઝને રિએક્ટ કરતા હતા, હવે આપણે એ એક મોટું ફેક્ટર છે કે આપણે ન્યુસન્સને રિએક્ટ કરીએ છીએ, અને ન્યુસન્સ છે આપણી સાથે. અત્યારે શું છે કે એ તમે અલ્ટિમેટલી જો પાછળ જોશો ને, આપણે શું કહે ટ્રમ્પે ટેરિફ ઘટાડા, ટ્રમ્પે ટેરિફ નાખ્યા, ટ્રમ્પનું વોર આવ્યું, ટ્રમ્પનું વોર ગયું, પણ આખી સિરીઝ તમે જો માઇન્ડ લગાવીને જોશો તો ખ્યાલ આવી જશે કે આમાં કંઈક ને કંઈક જે લોકોના સેન્ટિમેન્ટ છે એને પ્રભાવિત કરીને કોઈ ફાઇનાન્શિયલ પ્રોફિટ માટે કઈ થતું હોય એવું જ આપણને લાગે. કારણ કે હું તો 2007 થી જોઉં છું. સાચામાં મેં મારા કેરિયરના 20 વર્ષ આ માર્કેટમાં આટલા બહુ નજીકથી નાખ્યા, પણ આવો ખરાબ સમય મેં ક્યારે નથી જોયો. હા, ઇન્ડેક્સમાં કરેક્શન આપણે 2 વાર બહુ શાર્પ જોયા. એક તો સબપ્રાઇમ ક્રાઇસિસ ગ્લોબલી આવે છે. હમણાં છેલ્લા 3 દિવસમાં જે રીતે સેન્સેક્સ બકા મારવા પડ્યું છે તો કઈ સમજી ન શકાય એવું થાય છે. હા, અને ના આ જ્યારથી મીન્સ કે પ્રેસિડેન્સી ચેન્જ છે યુએસમાં ત્યારથી મીન્સ કે મેં આટલો સ્ટ્રેસ ક્યારે નથી લીધું. મીન્સ કે કોઈ પણ માર્કેટના પાર્ટિસિપેટ હતું. કોરોનામાં પણ મીન્સ કે કોરોનામાં એક ટાઈમ માર્કેટ અડધું થઈ ગયું હતું. મીન્સ કે ઇન્ડેક્સ જે 12,000 ઉપર ચાલતો હતો એ ધડામ થઈને 7,500 આવ્યો, પણ એ પેનિક નહોતું લાગ્યું. એ ઓપોર્ચ્યુનિટી હતી અને ફંડામેન્ટલ સાથે કામ કરતું હતું, તો આપણે પ્રિડિક્શન પર થોડું રિએક્ટ પણ કરી દીધું હતું, પ્રિએક્ટ. તો આમાં કોઈ પ્રિએક્શન જ નથી. આમાં તો કેવું છે, ટ્રુથ સોશિયલ પર જો મેસેજ પછી રિએક્ટ કરો અને ત્યાં સુધીમાં પોઝિશન બની ગયો હોય. લાઈક કે હવે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, $1 લાખ સબસ્ક્રિપ્શન આવે છે, એ હવે પછી તો આનાથી વધશે, કારણ કે આપણે કોઈ ખ્યાલ જ નહીં શું થઈ ગયું. એટલે બેઝિક આ બધું શું છે કે આ બધું ટેન્ટ્રમ છે, અને કોઈ વાર $1 લાખ પર મંથ ને. હા, એટલે આ બહુ લાંબુ નથી ચાલતું. નહીં, $1 લાખ પર મંથ ને સબસ્ક્રિપ્શન, પર મંથ. હવે એટલા પૈસા હોય તો આઈ થિંક કે આટલા શો કરવાની જરૂર ના પડે. જો $1 લાખ આપવા હોય ને પર મંથ, તો બેઝિક આપણી બ્રેક ઇવન જ થઈ ગઈ $95 લાખ. એટલે 95 લાખની બ્રેક ઇવન જો આવતી હોય તો બેઝિક બીજી તો કઈ જરૂર જ નહીં. મેસેજ લો, ટ્રેડ કરો, મેસેજ લો, ટ્રેડ. એ એમનું મીન્સ કે જે પણ લેશે એમનું સબસ્ક્રિપ્શન એ કોણ લેશે? જે રીતે જે લોકોએ પેલું યુએસમાં ટ્રમ્પે પોતાનું કાર્ડ કાઢ્યું છે ને, ટ્રમ્પ કાર્ડ, જે ગોલ્ડન કાર્ડ કાઢ્યું હતું, અને હજી કોઈ લીધું નથી, ન્યૂઝ પર નથી, અને આખો હવા થઈ ગયું. આ પણ હવા જ થશે.
કારણ કે માર્કેટ શું છે, માર્કેટમાં એવું છે કે માર્કેટ તમે સ્માર્ટ હોય ને તો તમને માર્કેટ તમારી પૂજા કરશે, પણ તમે ઓવર સ્માર્ટ થાવ ને તો માર્કેટ તમને હટાઈ નાખશે. આ માર્કેટમાં સ્માર્ટ માણસો ચાલશે, ઓવર સ્માર્ટ અને જેને ખ્યાલ નથી, અંડર નોલેજ છે, એ બે ક્યારે નથી ચાલતું. એટલે માર્કેટ સાથે ચાલવું જોઈએ. જેમ આપણે હર્ષોમાં ચાલીએ છીએ, હર્ષોમાં આપણે રેકમેન્ડેશન્સ આપીએ છીએ, પણ આપણો ટોન ક્યારે ચેન્જ નથી. આપણા રેકમેન્ડેશન ડાયનેમિક હોય છે કે એક લાઈન પકડી એટલે પકડી એવું નહીં. આપણો અને સેકન્ડ શું છે કે આપણો ટોન ક્યારે નથી ફર્યો કે ચાલો માર્કેટમાં બધું કાલ વેચી દો અને કાલે બધું ક્રેશ થઈ જશે, કે આપણે ક્યારે એવું પણ નથી કીધું ચાલો બધું લઈ લો, કાલથી ફૂલ ગુલાબી થઈ છે. અને આપણે હંમેશા કીધું છે કે એ ટાઈમ નથી અત્યારે, અને ટાઈમ આવો પણ નથી ને રહેતો પણ નથી. એટલે બેઝિકલી જ્યાં સુધી હવે મીન્સ કે ખરીદી ક્યારે કરવી એ સૌથી મોટો ક્વેશ્ચન હોય કે બાઇંગ ક્યારે કરવું, તો હવે બાઇંગ નું નવું ટ્રિગર તમે $85 નીચે બ્રેન્ટ ક્રૂડ, WTI ની 85 નીચે બ્રેન્ટ ક્રૂડ, રૂપી 95 નીચે, મીન્સ કે જે અત્યારે 96, 50, 55 નો આજે નવો લો કર્યો રૂપીએ શુક્રવાર ક્યારે થવાનું? આ થશે તમને ફેડ ની મીટિંગ પછી. એટલે જ આ સપ્તાહનો આપણો મેઇન ટોપિક છે. another 10 days. યસ, નો, ફેડ મીટિંગ ઇઝ ઓન 29th. નેક્સ્ટ વીક જ ફેડ ની મીટિંગ છે. એનું બધું થાળે પડતા 2-3 દિવસ તો લાગશે ને. હા, એટલે આપણે ત્યાં સુધીમાં તો આવતું સપ્તાહનો શો પણ આવી જશે, કારણ કે બુધવારે રાત્રે મીટિંગ છે. I am becoming a doubting Thomas because of that only. હું તમને પ્રશ્ન વડે પૂછું છું કે સામા છેડે આપણા દર્શક મિત્રોના મનમાં આ જ બધા પ્રશ્નો ઘૂમતા હશે કે ફેડની મીટિંગ ક્યારે થવાની, આ 95 ની નીચે ક્યારે જવાનું, આમાં રૂપિયો ક્યારે સુધરવાનો થોડો ઘણો, આ જ પ્રશ્નો છે. અને એ પ્રશ્નોને ભેગા કરો તો શેર બજાર ક્યારે સુધરવાનું. હા, એટલે બેઝિક છે ને, બુધવારે રાત્રે 11:30 ફેડની પોલિસી આવશે. પોલિસીમાં કોઈ રેટ ચેન્જ હશે નહીં, અને એવું એક અપેક્ષા માર્કેટ રાખી રહ્યું છે. સેકન્ડ, કે આ પોલિસી પછી 12 વાગે નવા જે ફેડ ચેર છે કેવિન વોટ્સ, એમની બીજી પોલિસી હશે. પહેલી પોલિસી એમની ખાસી હોકિશ હતી, માર્કેટને બહુ મોટું સરપ્રાઈઝ આપી દીધું, ઝટકો આપી દીધો એમને. માર્કેટ કંઈક અલગ વિચારીને જઈ રહ્યું હતું કે ફેડના ચેરમેન છે કેવિન વોટ્સ છે, એની કમેન્ટ ઇનલાઇન વિથ પ્રેસિડેન્ટ હશે કે હું ઇન્ટરેસ્ટ રેટ કટ કરીશ, ઇન્ફ્લેશન કરતા મારો ઉદ્દેશ ગ્રોથનો છે, એ ડાયવર્ટ કરશે, પણ એમને ડાયવર્ટ ના કર્યું. એટલે માર્કેટને એવું થયું કે આ પહેલી પોલિસી છે ને, એટલે એમને આ રીતે વાત કરી. પછી એમની ટેસ્ટિમની હતી, ત્યાંની સંસદ સામે એમને ટેસ્ટિમની આપી. એ ટેસ્ટિમનીમાં પણ કેવિન વોટ્સે જે શબ્દ વાપરા કે હું ના તો ટ્રમ્પનું અને ના તો ઇન્ફ્લેશનને ઇગ્નોર કરવાનું કોઈ પણ રિસ્ક નહીં. એમાં દર્શક મિત્રો આ છે ને કેવિન વોટ્સ એટલે ટ્રમ્પનો જ માણસ સમજી લેજો. હા, હું ત્યાં જ આવું છું. શબ્દો એને વાપરવા પડે એ વાપરે છે, શબ્દોની રમત એ ભલે ગમે તે કરતો હોય, પણ કેવિન વોટ્સ એ 100%, 99.99% પણ નહીં, એ ટ્રમ્પનો માણસ છે. ટ્રમ્પ જે આજે વિચારે છે તે જ કેવિન વોટ્સ પણ વિચારે છે. પણ એ એટલીસ્ટ ઇલેક્શન સુધી નહીં વિચારે, ઇલેક્શન પછી એ સારું એવું લઈને આવશે, કારણ કે અમેરિકા હવે ટ્રમ્પ સલામત છે તો નવેમ્બર પછી એ જરા વધારે આક્રમક બનશે, પણ અત્યારે પણ એની સહાનુભૂતિ તો ટ્રમ્પ માટે જ રહેશે. હા, એ તો મીન્સ કે આમાં શું છે, અપોઇન્ટ જ એને કર્યો છે, અને મીન્સ કે સેમ બિઝનેસમેન છે, એ પણ બિઝનેસ એને જ અપોઇન્ટ કરેલા એના વિરુદ્ધ ચુકાદા આપે છે ને. એકવાર એમાં શું છે, એમની પાસે અત્યારે જો ધારો કે કેવિન વોટ્સ કાલે આવીને કહી દે કે મારે રેટ કટ કરવું છે, એના હાથમાં નથી, એ કમિટીના હાથમાં છે. એ કમિટીમાં હજી પણ જે મેમ્બર્સ જૂના છે એ જો મીન્સ કે વોટ કરે, અને કેવિન વોટ્સનો વોટ પણ તમે જો ઇન્ક્લુડ કરો તો પણ ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાના વોટિંગમાં એ લોકો સક્સેસ ના જાય. એટલે બેઝિક શું છે, ચાલો તમે ડિસિઝન તો આપી દીધું બહારથી, લાઈક ફેડ નું ડિસિઝન સિવાયના જે ડિસિઝન છે જે ટ્રુથ સોશિયલ પર લેવાઈ રહ્યા છે, એ ડિસિઝન મને તો એ નથી ખ્યાલ આવતો કે એમની પાર્લામેન્ટ છે કે નહીં, લાઈક કે બધા ડિસિઝન ટ્રુથ સોશિયલ પર લેવાય છે. અને મીન્સ કે આવી ઇકોનોમી કે આવી પ્રજા પાછું એવું કહે છે કે વર્લ્ડનું સૌથી જૂનું લોકતંત્ર છે, તો એ લોકતંત્ર દેખાઈ રહ્યું છે કે લોકોની મીન્સ કે લોકતંત્ર એટલે સોશિયલ, અને સોશિયલ ટ્રુથ એમને એવો છે કે આને જ લોકતંત્ર કહેવાય. એટલે સોશિયલ ટ્રુથનું નવું નામ લોકતંત્ર હશે. એટલે બેઝિક એ લોકતંત્ર જે ડિસિઝન લઈ રહ્યું છે એ આખું વર્લ્ડ ભોગવી રહ્યું છે. એટલે કેવિન વોટ્સ છે
એ મારા હિસાબે અત્યારે એ સેપરેશન તમને દેખાડશે આગળની 1-2 પોલિસીમાં કે ટ્રમ્પની કમેન્ટથી સેપરેટ છે. એટલે એ આધારિત એમના કમેન્ટ પણ થોડા હોકિશ હશે. એટલે કમેન્ટ હોકિશ હશે એટલે શુક્રવારે શું થશે, ગુરુવારે સવારે માર્કેટનું એવું અનુમાન હશે, આ તમે નોટ કરી લો, જે પણ તમે દર્શકો જુઓ છો, આઉટ થશે. અને મીન્સ કે બીજા બધામાં ઉપર નીચે કદાચ હોય, પણ ફેડ યુએસ અને યુએસની ઇકોનોમીમાં 19-20 ક્યારેય નહીં હોય. તો બેઝિક શું થશે, ગુરુવારે સવારમાં માર્કેટ બધા ટેન્ટ્રમમાં ખુલશે કે ફેડે બહુ ખરાબ કીધું. એ દિવસ ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ હશે, એ દિવસ ગોલ્ડ સિલ્વર અને ઇક્વિટીઝમાં થોડું પ્રોફિટ બુકિંગ હશે, બટ ધેટ વુડ બી લાસ્ટ. મારા હિસાબે બપોરે જ્યારે 11:30 યુરોપના ફ્યુચર ખુલશે અને 12:30 યુરોપનું માર્કેટ ઓપન થશે, ત્યારે પરિસ્થિતિ ચેન્જ થઈ જશે. અને ત્યાર પછી ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી માર્કેટ છે એ રિએક્ટ કરવાનું સ્ટાર્ટ કરશે પોઝિટિવ સાઈડ, અને એની ઇમ્પેક્ટ તમને વર્લ્ડની ઇમર્જિંગ બાસ્કેટની કરન્સી અને ઇકોનોમીમાં પોઝિટિવ સાઈડ હશે. કારણ કે ત્યાં સુધીમાં માર્કેટ કોઈ દિવસ પાછળ વળી નથી જોતું, માર્કેટનું ને વિઝિબિલિટી જોઈએ. એટલે માર્કેટની વિઝિબિલિટી આવી ગઈ હશે કે ફેડ શું કરશે, અને એ વિઝિબિલિટી પછી જે નવી ફેડની મીટિંગ છે એ છેક સપ્ટેમ્બરમાં છે. ત્યાં સુધી વચ્ચે કઈ ખાસ મેજર ઇવેન્ટ નથી, એટલે 1-1.5 મહિના ઠેકી જશે. એટલે આપણે જે અત્યારે જે આ વીકમાં ઘટા છે ને, એનું સેકન્ડ મેજર રીઝન છે યુએસની બોન્ડ યીલ્ડ. સેકન્ડ નોટ અને પેન લઈને લખો, જે દિવસ અમેરિકન બોન્ડ યીલ્ડ 25 બેઝિસ પોઈન્ટ થી જમ્પ મારે, લાઈક કે અત્યારે શું છે કે યુએસની બોન્ડ યીલ્ડ આ સપ્તાહે 4.57 ખુલી હતી, એ 4.75 પહોંચી. એટલે 4.57 અને 4.75 માં શું ફરક છે? 4.57 એટલે કે આ વર્ષમાં ફેડરલ રિઝર્વ 2 ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરશે, એ પ્રોબેબિલિટી માર્કેટ જોઈ રહ્યું હતું. 4.75 કે એના ઉપર રેવી બોન્ડ યીલ્ડ, એનો મતલબ કે અમેરિકા જે ફેડ છે એ આ વર્ષમાં 3 રેટ હાઇક કરશે. એટલે એકવાર 4.75 ઉપર બોન્ડ યીલ્ડ જશે, પછી 5 સુધી તમને કોઈ ઇશ્યુ નહીં આવે. 5 ઉપર ત્યારે જશે જો 4 રેટ હાઇકની અપેક્ષા થશે, અને આ વર્ષમાં 4 મીટિંગ પણ બાકી નથી, 3 જ મીટિંગ બાકી છે. એટલે મારા હિસાબે એ પણ એ ફેક્ટર છે કે જે તમે વિચારી શકો કે એ માર્કેટને બાય કરવા માટે આ લાસ્ટ ચાન્સ છે. જેમ મેં 2 એપ્રિલનું કીધું હતું, આ 2 એપ્રિલનું રિપીટેશન છે. આપણને હાઈપ મળી રહ્યું છે, પણ મારા હિસાબે આવતા સપ્તાહે જે બુધવારે પોલિસી પછી ગુરુવારે જે માર્કેટ ઓપન થાય છે, એ માર્કેટ જે પેનિક લે, જે ઓપન થાય, એ તમારા માટે એક સારો ચાન્સ છે. સેકન્ડ જે ફેક્ટર પોઝિટિવ એ બન્યું છે કે આપણને ખબર પડી ગઈ કે આપણા ઉપર 10% ટેરિફ લાગી ગયા છે, એન્ડ ઇટ વુડ બી લાસ્ટ. હવે આપણે અમેરિકન કોર્ટનું ડિસિઝન આવશે તો આપણી ફેવરમાં આવશે. જે પણ કન્ટ્રીઝ છે જેમને ટેરિફ આપવાના છે, અગેન્સ્ટમાં આવશે તો 10% આપવાના છે, જે આપણે આપી રહ્યા છે એનાથી ઉપર આપી રહ્યા છે અત્યારે. એટલે આપણા માટે, મારા હિસાબે માર્કેટ માટે, કદાચ ઇકોનોમી માટે હજી પણ થોડા અડચણો આ ઊભી છે, પણ માર્કેટ માટે આવતું વીકનું ગુરુવાર એ સેલિબ્રેશનનું મૂડ હશે. આપણે દિવાળી પહેલા દિવાળી કરવાની છે. વેન બટ આપણી દિવાળી તો નવેમ્બરમાં આવશે. હા, માર્કેટની દિવાળી ગુરુવારે, આજ ગુરુવાર અહીંથી લેવાનું સ્ટાર્ટ કર. હા, તો શું? હા, શું ગુરુવારે આપણું માર્કેટ છે એ દિવાળી સેલિબ્રેટ કરશે, અને આપણી દિવાળી જે ઓરિજિનલ દિવાળી છે, એટલે એવું કેવું છું, પણ દિવાળી 2 રીતે સેલિબ્રેટ થાય ને. હા, એને અમાસ કહેવાય. અમાસનો વર્ડ યુઝ નથી કરતો. એ દિવાળી એટલે દિવાળી જ છે. એમાં સેલિબ્રેશનનો મૂડ છે, એ સેલિબ્રેશન કરવાનો મૂડ આવશે. હું દિવાળી ઇન ટર્મ્સ ઓફ સેલિબ્રેશન કહું છું. પહેલી દિવાળી તો અમાસ છે, એટલે અમાસ નું અંધાર્યું ખતમ થઈ ચૂક્યું છે. વાઘ બારસ પણ મનાઈ લીધી, આપણે ધનતેરસ મનાવવાની છે ગુરુવારે સવારે, દિવાળી હશે એ દિવસ સાંજે, અને એ ત્યારથી આપણે ધન તૈયાર રાખવાનું છે. એટલે જો તમારે ધનતેરસ હશે તો આઈ થિંક દિવાળી આવશે. હા, ગુરુવારનો દિવસ રાતનો જે બુધવારનો દિવસ છે તમને થોડી કાળી ચૌદશની ફિલિંગ આપશે, જે ફેડના કમેન્ટ પછી આપણે થોડું ફેસ કરવાનું બાકી છે. બટ મારા હિસાબે ક્રૂડ $100, ફેડની 3 ઇન્ટરેસ્ટ રેટ હાઇક, અને સાથે સાથે આપણા ટેરિફ, આ 3 વસ્તુ જે આગળની મોટી ઓવરહેંગ માર્કેટ માટે થવાની હતી એ દૂર થઈ ચૂકી છે. બધું ખ્યાલ આવી ગયું છે કે શું થવાનું. એટલે માર્કેટને ઓલવેઝ વિઝિબિલિટી આવે, એ ભલે ખરાબ હોય કે સારી હોય, માર્કેટને ખબર હોવી જોઈએ કે આ રીઝનથી હવે માર્કેટ તૂટ્યું છે. એટલે માર્કેટને અત્યાર સુધી શું છે કે ખબર જ નથી કોણ
ઝાપટ મારે નીકળી જાય છે. હવે ખબર છે કે આ ઝાપટ મારે છે, એટલે માર્કેટને ભલે ઝાપટ વાગશે પણ ખ્યાલ છે કે આ ઝાપટ મારવાનું છે, તો ગાલ થોડો દૂર રાખી દેશે. એટલે હવે માર્કેટમાં જે ઓછી વાગે, હા વાગશે ઝાપટના બદલે ઓછી, ચપટી નહીં વાગે. પણ વાગે, નસીબ હોય તો નહીં વાગે. એટલે મારા હા. હિસાબે આ દિવાળી સુધી તમને પછી સારી વિઝિબિલિટી મળશે. કોર્પોરેટ રિઝલ્ટની જે શરૂઆત થઈ છે, જે રિઝલ્ટ સિઝન આવી છે, એ કમ્પેરેટિવ ફેર રહી છે. જ્યાં અપેક્ષા હતી કે રિઝલ્ટ સિઝન વીક હશે, એ રિઝલ્ટ સારા આવ્યા છે. એટલે શરૂઆત સારી છે, તો લેટ્સ હોપ કે અંત પણ સારો રહેશે. કારણ કે આ જે છે એમાં 15 તારીખ સુધી મીન્સ કે 15th of August ત્યાં પહેલા બધી જ કોર્પોરેટના પરિણામો આવી જશે, અને આવતા 3-4 દિવસમાં ઘણા બધા કોર્પોરેટ પરિણામો છે. Are you trying to say that you invest after a week and get out before Diwali? હા, આપણે મુહૂર્ત ટ્રેડિંગમાં બાય નહીં વેચીશું, બાય કરવું જરૂર નથી. મુહૂર્ત ટ્રેડિંગમાં આપણે જરૂરથી વેચીશું, અને એ ખુશી લેવાનો દિવસ છે, તો એ દિવસ લેટ્સ ઓફ ખુશી મળશે. જે ચર્ચા અત્યાર સુધી આપણી થઈ એના ઉપરથી આવું કંઈક મોટું ચિત્ર દેખાય છે કે અઠવાડિયું 10 દિવસ પછી કેશ તૈયાર રાખો, જે કંઈ ખરીદવું હોય તે ખરીદો, પછી દિવાળીના મુહૂર્તના સોદા થાય એ દાડે વેચી મારો, જો તમને હેન્ડસમ પ્રોફિટ મળતો હોય. અને મળશે, શક્યતાઓ છે. કારણ કે એ ટાઈમે બીજું શું હશે પોઝિટિવ વસ્તુ, કે ટ્રમ્પ બહુ નજીક હશે. કારણ કે આપણી દિવાળી આ વખતે 2 જેઠ મહિનાના હિસાબે લેટ છે, એટલે એ ટાઈમે અમેરિકા પણ ઇલેક્શનમાં જતું હશે. એટલે જે આ બધું મીન્સ કે છોકરમત જે છે એ બંધ થશે, અને થોડું લાગશે કે એમને પણ પ્રૂવ કરવું પડશે. અત્યારે મીન્સ કે આખું વર્લ્ડ એમને જે રીતે લઈ રહ્યું છે, લાઈક કે જ્યારે પેલું ફિફાના કપમાં પણ મીન્સ કે ના નીકળ્યા બહાર, એટલે પોતે પેલું હોય ને કે આપણા ઘરમાં એક જિદ્દી છોકરા હોય, એની કેવી મૂડ હોય કે ભાઈ આ ઠીક છે, આને હવે જવા દો ને, એ તોફાની જ છે. એટલે એ ભાષામાં લોકોએ લઈ લીધું છે. એનાથી સામે એને પોતાને એવું પ્રૂવ કરવું પડશે કે એ અમેરિકન હિસ્ટ્રીના સૌથી બેસ્ટ પ્રેસિડેન્ટ છે. એટલે એના માટે જે પણ સ્ટેપ લેવાના છે લેશે. એટલે વર્લ્ડમાં પણ આ કેઓસ છે ટાઈમે સમી જશે, અને એને સમાવવો પડશે. જો નહીં સમે તો એની હાલત ખરાબ થશે ઇલેક્શનમાં. અને એમને જોઈ લીધા છે, 2 નાના ઇલેક્શનમાં એમની પોતાની શું હાલત થઈ એ જોઈ લીધી છે. એટલે બેઝિક હવે મીન્સ કે મિડ ટર્મ ઇલેક્શન, going to be very difficult for him. હા, એટલે મિડ ટર્મ ઇલેક્શન પેલા છોકરાથી પુખ્ત વયનું થવાનું છે. એટલે એના માટે એનામાં ફોકસ લાગશે કે એને કઈ રીતે છોકરામાંથી પુખ્ત વયનું થવું છે. એટલે વર્લ્ડ શાંતિ લેશે કે આ ચાલો થોડા દિવસ તો થોડા દિવસ, પેલા મામાને ઘરે મોકલે બે છોકરાઓને. વસ્તુ ચોક્કસ દેખાય છે દર્શક મિત્રો. એક તો ઇઝરાયલની ચૂંટણી નેતન્યાહુ હારશે, એના સામે જે બે પૂર્વ વડાપ્રધાનો ભેગા થઈ અને પાર્ટી બનાવી છે એ જીતશે, અને નેતન્યાહુનો યુગ પૂરો થશે. પછી શું થશે નેતન્યાહુનું એ નેતન્યાહુ જાણે. અહીંયા ટ્રમ્પને મિડ ટર્મ પોલ આવશે ને એમાં જો એ મેજોરિટી ગુમાવે છે કોંગ્રેસમાં કે સેનેટમાં, તો એ પરાધીન થઈ જશે. પછી એ કોઈ પણ ખર્ચ પછી એના નિર્ણય એના નહીં હોય. એટલે એના માટે પણ ડુ ઓર ડાયની સિચ્યુએશન છે. એટલે આ નવેમ્બર સુધીનો ગાળો રાજકીય રીતે બહુ તોફાની ગાળો છે, અને એવામાં આપણે ત્યાં વંદો નીકળ્યો છે. બાથરૂમમાં કોઈ નાતો હોય બિચારો શાવર, સાબુ બાબુ લગાડીને બધું તૈયાર, અને એમાં વંદો નીકળે શું થાય? આ એવા ટાણે વંદો નીકળે. We are going to see lot of turbulence in the world, and that cannot permit your stock market to remain aloof. એટલે રોજે રોજ જોતા રહેશો તો આ 3-4 મહિનામાં મજા આવશે. અને કોઈએ ટીપ આપી કે હિયર છે પણ ગયા તો ટીપાઈ જશો, એ પણ એટલું નક્કી. આ સિવાય રવિભાઈ કઈ ઉમેરવા જેવું લાગે તો? ના, બસ તમે જે કીધું મજા આવશે. માર્કેટમાં મજા બે રીતે હોય છે. ઘણા લોકોને પ્રોફિટની મજા હોય, ઘણા લોકોને
લોસની પણ મજા હોય. તમને ઘણા એવા ટ્રેડર હોય હા. કે જેને લોસ ના થાય ત્યાં સુધી આમ મજા ના, પેલું સવારે ચા કેમ ના પીવે, ચા પીધી ના હોય ને કેવું માથું ચડે, એવું એમને માથું ચડે. એટલે એમને લોસ દેખાવો જોઈએ તો પેલું મોટિવેશન રહે આખો દિવસ કે ભાઈ કંઈક લોસ જઈ રહ્યો છે, કંઈક પોઝિશન છે. એટલે બેઝિક ટ્રેડર્સ ઘણા એવા પણ છે, અને મીન્સ કે આ સાચું કહું છું કે મેં એવા ઘણા બધા ટ્રેડરને ફેસ કર્યા છે જેને અમે કહીએ કે ભાઈ તમે આટલું બધું રિસ્ક શું કામ લો છો, આટલું બધું લોસ, તમને ખ્યાલ છે કે ઊંધી પોઝિશન બનાવો છો તો શું કામ? તો કે સવારમાં થોડો લોસ ના જોઈએ તો પેલું મીન્સ કે આમ મજા ના આવે, નશો ના ચડે. એટલે બેઝિક ઘણા માટે આ નશો છે, એનો નશો ઉતારી દે છે. માર્કેટ શું છે, મેં કીધું ને કે ઓવર સ્માર્ટ એ બધાને સરખા કરે છે. હા, એટલે પછી તો એ માર્કેટ જોવે પણ નહીં. સવારે માર્કેટ જોવે ને તો પ્રોબ્લેમ થઈ જાય કે લાઈક ટીવીમાં ચેનલ ફેરવતા જો સીએનબીસી, ઝી બિઝનેસ કે કોઈ બિઝનેસ ચેનલ આવે તો જલ્દીથી ફેરવવી પડે, એ સિચ્યુએશન પર જાય છે. પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમને ખ્યાલ છે કે લાઈક આજે મારે 5 વર્ષ પછી આ ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન જોઈએ છે, કોઈ ફાઇનાન્શિયલ તમારો ગોલ છે કે ભાઈ મારે મારા ડોટરના મેરેજ આવશે 10 વર્ષ પછી, 8 વર્ષ પછી, 5 વર્ષ પછી, ત્યારે મારે પૈસા જોઈશે, તો એ પૈસા હું અત્યારે એટલા જે મેં પ્રોજેક્શન કર્યું છે કે ભાઈ મારે 10 લાખ ખર્ચવા છે, તો 10 લાખ રૂપિયા માર્કેટમાં સારી રીતે ઇન્વેસ્ટ કરું તો જો કરોડ થશે કે 50 લાખ થશે કે 20 લાખ થશે, એ ત્યારે હું ખર્ચીશ. તો એ રીતેના પ્લાનિંગ હોય. આજે તમે ઇકોનોમિક કાર લેવા જાઓ છો, તાર ઘરે કાર છે ને તમે બીજી કાર લો છો, તમે એવું વિચારો છો કે નહીં અત્યારે મીન્સ કે જે ઇકોનોમીનું સિચ્યુએશન છે તો થોડું રોકાણ કરીએ, સેવિંગ કરીએ, અને 5 વર્ષ પછી જોઈશું કે આપણે શું કઈ નવી લઈએ, ત્યારે તમારી પાસે બીજી નવી લક્ઝરી કાર આવશે. તો બેઝિક શું છે કે માર્કેટમાં તમારા જે ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ છે એ જો ક્લિયર હોય ને તો માર્કેટ ઓલવેઝ તમને પેનિક નથી આપતું, એ તમને રિટર્ન આપે છે. પણ આપણે શું છે કે એન્ટ્રી થઈ ગયા, ખબર જ નથી, જે હું ઘણીવાર કહું છું કે ટ્રેન ગમે સ્ટેશન હોય ચડી ગયા, પહેલી ટ્રેન જોઈને ચડી ગયા, પછી તો ખબર જ નથી કે આપણે જવું તું સુરત, પહોંચી ગયા ઉપર એટલે બેઝિક નોર્થમાં મહેસાણા પહોંચી ગયા, પછી ખ્યાલ આવ્યો કે આ તો ઊંધું થઈ ગયું, અને મહેસાણા સુધી આપણે બારે નથી જોતા કે બાર ઊંધી જાય છે ટ્રેન. એટલે આમાં શું છે, જે ચડી જાય ને ત્યાં સુધી નથી જોતા જ્યાં સુધી લોસ ના દેખાય. પ્રોફિટ દેખાય તો ઊંધી ટ્રેનમાં મજા આવે છે લોકોને, પણ લોસ દેખાય એટલે એમને તો સવલી ટ્રેન ઊંધી લાગે. એટલે બેઝિક શું છે કે તમારે હંમેશા એક તો તમારે કોસ્ટ ઓફ કેપિટલ, લાઈક જેને મેં આજ સુધી જોયું છે કે મને ક્યારેય પણ મારું ઇન્વેસ્ટમેન્ટ જે હું ક્લાયન્ટો વતી કરું છું મને પેનિક નથી આપતું. નહીં તો મારું તો શું છે કે હવે ઇન્વેસ્ટરને જવાબ આપવાના છે. ઇન્વેસ્ટર શું છે, મારું રોકાણ કરવું હોય તો હું મારા માટે જ લાયબલ છું, પણ હું ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટરોનું કરું છું, અને પૈસા બધાને વાલા હોય. એટલે બેઝિક શું હોય કે લોકોના ક્વેશ્ચન્સ એટલા બધા ઉગ્ર હોય કે જ્યારે માર્કેટ ઉપર નીચે હોય, પણ જો હું પહેલે જ દિવસ મારી પાસે કોઈ પણ નાનો મોટો કોઈ ઇન્વેસ્ટર હોય એટલે ત્યારે હું એની પાસે આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવું છું કે તમે શું કામ જોઈએ છે, ક્યારે એક્ઝિટ જોઈએ છે, ક્યારે એન્ટ્રી જોઈએ છે, આ પૈસાનું શું કામ છે, આગળ જતા તમને વચ્ચે જરૂર કેટલી પડશે. તો આધારિત જો તમે પ્લાનિંગ કરીને બેઠા છો આજથી, તો તમે વિવિધ એસેટ ક્લાસનો યુઝ કરી, જે આપણે વાત કરી હતી ગત સપ્તાહે, અને જે શ્યોરિટીથી મેં કીધું હતું કે સોમવારે તમે ગોલ્ડ અને સિલ્વર લઈ લો, આજ અઠવાડિયામાં આટલું ખરાબ પરિસ્થિતિ છતાં પણ આજે 2 થી 2.5% પ્રાઇસીસ ઉપર છે, સિલ્વર વધારે ઉપર છે. એટલે બેઝિક કાલનો કરેક્શન આવ્યો પણ આજે પાછું હતું ત્યાંથી આવી ગયું, એટલે ભાવ ઉપર છે. એટલે એ કોન્ફિડન્સ ક્યારે આવે, જ્યારે થોડું આપણને નોલેજ હોય, રિસર્ચ હોય, ઇનપુટ્સ હોય. તો આ બધા ઇનપુટ્સને જોતા એવું લાગે છે કે માર્કેટમાં રોકાણ કરવા માટેનો સારો સમય છે. તમે કયો સ્ટોક લેશો એ તમારા રિટર્નનું પર્સન્ટેજ નક્કી કરશે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે આજે 5 વર્ષ પછી લક્ઝરી કાર જોઈએ છે કે કારની સાયકલ કરવી છે, તમારા હાથમાં છે. પણ એ કયો સ્ટોક લેશો, કેટલું ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી કરશો, કારણ કે તમને ઘણા બધા આપણે જે તમે ટીપ કહેતા હતા કે ભાઈ ડબલ થઈ જશે, પણ રિસ્ક પણ એમાં 0 થવાનું હોય. એટલે બેઝિક શું છે કે રિસ્ક રિવોર્ડ જોઈને ચાલો તો મારા હિસાબે માર્કેટ ઓલવેઝ સારું છે, અને ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ રિટર્ન મળશે. બેંકમાં અત્યારે એફડી અને એના ઉપર તમે ઇન્ટરેસ્ટ ટેક્સ ભરો તો રિટર્ન નથી કંઈ ખાસ. તો બેઝિક એના સામે તો માર્કેટ મીન્સ કે અત્યારે માર્કેટ કેવું છે કે પાછળ 20% રિટર્ન આપું 3 વર્ષ, 3-4 વર્ષ, એટલે બધાની ઓબ્જેક્ટિવ 20% ની થાય. એટલે માર્કેટ જો 8-10% રિટર્ન આપે તો પણ એવું આપણને સંતોષકારક ના લાગે. પણ સામે કેપિટલ ગેઇન જો તમે માર્કેટમાં 10% કેપિટલ ગેઇન ટેક્સ હવે 12.5 થયો. હવે 12.5% કેપિટલ ગેઇન ભરીને જો તમે રિટર્ન 10% પણ જો, તો એફડી અને અધર અસેટ ક્લાસ કરતા તો છતાં સારું રિટર્ન છે. એટલે માર્કેટ ઓલવેઝ રિટર્ન આપશે,
પણ થોડું લોંગ ટર્મ હોરાઇઝન થી માર્કેટ છે. તમે કોઈ પણ બિઝનેસ પર્સપેક્ટિવ થી જો આજ કોઈ બિઝનેસ ચાલુ કરો, તારો બીજા દિવસથી કઈ બિઝનેસ નથી ઉપડતો. એ આજ સુધી ખાલી એક જ ઇન્ડસ્ટ્રી જે 2 વર્ષ દિવસ ધંધા માટે 3000 દિવસ જોઈએ. હા, તો આપણે 3000 નથી જોતા. માર્કેટને 365 દિવસ તો એટલીસ્ટ આપો. હવે માર્કેટને જો તમે 365 દિવસ નહીં જો તો એ પણ તમને સારું આપશે. અને મેં મારા જેટલા પોર્ટફોલિયો આજ સુધી મીન્સ કે કેટલા હજારો પોર્ટફોલિયો મેનેજ કર્યા છે, બટ મેં જોયું છે કે મેં એક પોર્ટફોલિયો એવા બનાવ્યા છે કે એક કોઈ મેં પોર્ટફોલિયો 1 વર્ષથી રાખ્યો છે, 5 વર્ષથી છે, સેમ સ્ક્રિપ્ટ, કોઈ 10 વર્ષથી છે, કોઈ 15 વર્ષથી છે. તો બેઝિક જે 15 વર્ષ વાળાનું મલ્ટીપ્લાયર છે ને, એ 1 વર્ષ કરતા તો ક્યાંય ઉપર હોય છે. મીન્સ કે મેં સ્ટોક એના જ છે, સ્ટોક કોઈ અલગ નથી, પણ મેં એ ચેક કરવા માટે ખાલી એક પોર્ટફોલિયો અને ઇન્વેસ્ટમેન્ટ મારું એમાં પર્સનલ કંપનીનું કર્યું હતું અમે, કે જોઈએ તો ખરા કે માર્કેટનું બિહેવિયર શું છે. એટલે હરેક 3 વર્ષ પછી જે પણ પોર્ટફોલિયો તમારો ચાલે, પછી તારે કોઈ ફંડ મેનેજરની પણ જરૂર નથી. 3 વર્ષ આગળનો તારો પોર્ટફોલિયો, ચોથા વર્ષથી તારું ફંડ, તારો પોર્ટફોલિયો ખુદ આલ્ફા જનરેટ કરતો થઈ જશે. એટલે માર્કેટ કરતા સારું રિટર્ન જનરેટ કરતો થઈ જશે. એ માર્કેટનો નિયમ છે. એટલે બેઝિક એ નિયમ અનુસરવો પડશે. કારણ કે આપણે જે પણ લાઈક એરલાઇન્સમાં બેઠા હોય તો એરલાઇન્સના નિયમ અનુસરીએ છીએ ને. આપણે 2 થી 3 વાર છે, આપણને તપાસે છે, આપણા પ્રૂફ જોવે છે, આપણું બધું વસ્તુ જોવે છે. તો તમે રેલવે સ્ટેશન જશો તો નહીં જોવે, બસમાં તો કઈ નહીં જોવે ટિકિટ સિવાય. એટલે બેઝિક શું છે કે હંમેશા જ્યારે તમે મીન્સ કે ઓબ્જેક્ટિવ સાથે જાઓ છો, તમે જ્યાં જાઓ છો ત્યાં ચેક થઈને જાઓ છો, તો આમાં પણ એ રીતે ચેક કરીને જાઓ. એટલે બેઝિક માર્કેટ શું છે, માર્કેટના સ્ટેશન છે. એ સ્ટેશન આવે ત્યારે એમાંથી ઉતરવું પડે. આપણું જો સ્ટેશન સુરત જ છે તો પછી મુંબઈ જવાની જરૂર નથી, સુરત ઉતરી જવાનું અને કામ પતાઈને પાછું બીજી ટ્રેનમાં બેસી જવાનું. એટલે બેઝિક શું છે કે ટ્રેન ફરતા આવડવું જોઈએ. એટલે ડેસ્ટિનેશન પર ટ્રેન ફેરવવી પડશે. હવે વેનીલા માર્કેટ નથી. આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ છે કે XYZ શેર મેં 1980 લીધો ને આજ રાખ્યો તો એ 10,000 ના કરોડો થયા. એ માર્કેટનો ટાઈમ ગયો. એ માર્કેટનો ટાઈમ 2021 થી નથી. ધીમે ધીમે એ ટાઈમ રહેશે નહીં. એટલે હવે માર્કેટમાં સ્માર્ટ લોકો બહુ છે, નોલેજ વાળા લોકો બહુ છે. એ આપણને આસપાસનું વાતાવરણ કહે છે. એટલે આટલી બધી સ્માર્ટનેસ છે. એ સ્માર્ટનેસમાં હીરો શેર કાઢવા બહુ મુશ્કેલ છે. એ કરે પણ એમાં તાર પ્રોફિટ બુકિંગ કરવું પડે. નહીં તો એ શું છે કે બધા માર્કેટની નોલેજમાં શેર હોય છે કે કયા શેર કયા સેક્ટરનું આગળ ભવિષ્ય સારું છે. કારણ કે હવે અમે ક્લાયન્ટ સાથે હું 2008માં વાત કરતો હતો અને 2026-27માં જે હું વાત કરું છું ને, એમાં જમીન આસમાનનો ફરક છે. એ લોકો એનાલિસ્ટ એવી વાત કરે છે હવે. એટલે એ લોકો પણ બધું જાણે છે. એટલે બહુ બધા લોકો જ્યાં જાણતા હોય ત્યાં રિટર્ન એક સીધું ના આવે, ત્યાં વોલેટાલિટી પણ આવે. એ વોલેટાલિટીમાં સારા લેવલે વેચશો અને નવી ઓપોર્ચ્યુનિટીમાં આપણે જઈશું તો મારા હિસાબે માર્કેટ હજી પણ સારું છે. અને તમે બદલતા રહેશો તો જ ઇન્વેસ્ટ કરી શકશો. નહીં તો દર વખતે કાંઠે જ બેસવું પડશે. એકવાર જો ડૂબકી લગાવશો તો ખબર પડશે પાણી કેટલું ઊંડું છે. રવિભાઈ, ઘડિયાળ આપણને રોકવા માટેનો ઈશારો કરી રહી છે. પણ જતા પહેલા દર્શક મિત્રો, અમે તમને કહ્યું છે કે નવેમ્બરમાં અમારું પુસ્તક આવવાનું છે. હવે અમે સ્ક્રિપ્ટ બનાવીને રવિભાઈને આપી દીધી છે અને રવિભાઈ એ જોઈ લે પછી એને પ્રેસમાં મોકલીશું. એટલે સમય પ્રમાણે કામ ચાલી રહ્યું છે. તમને ખરેખર ગમશે. હું એવું નથી કહેતો કે એમાં તમે પુસ્તક હાથમાં લેશો એટલે પુસ્તક એની મેં તે બોલવા માંડશે. પણ એક વ્યવસ્થિત રીતે, સુઆયોજિત રીતે, એકેડેમિકલી અને માર્કેટ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તમને એક સારું પુસ્તક અમે આપીશું. એમાં અમારો વિશ્વાસ પાકો છે. અને બાકી તો અમે દર શનિવારે તમારા માટે હાજર છીએ, વાત કરતા રહીશું. તમે હજુ પ્રી પબ્લિકેશન ઓફરમાં બુક ના કરાવી હોય તો ધીસ ઇઝ પરહેપ્સ મે બી નેક્સ્ટ 15 days આર ધ લાસ્ટ ચાન્સ. કદાચ આ ચર્ચાના અંતે અમારા કલીગ ચિરાગભાઈને યોગ્ય લાગશે તો કદાચ મૂકશે પણ ખરા પુસ્તક છે. આઈ એમ નોટ શ્યોર, હી ઇઝ નોટ હિયર, પણ કદાચ મૂકે. પણ વી આર પ્રોસીડિંગ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ. દેટ્સ ધ ઓનલી થિંગ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ. તો રવિભાઈ, આપણે આટલે સમાપન કરીએ. આવતા શનિવારે વળી પાછા ફરી જો આપણે વાત કરીને ચિરાગભાઈ ચોપડી મૂકી પણ દીધી. ચિરાગભાઈ
₹500 ચોપડી ઉપર 200 ડિસ્કાઉન્ટ આપે છે. કયા શેરમાં ₹300 રોકીને 500 થઈ જવાના છે 1-1.5 મહિનામાં? આજે લો અને આજે ના લો, બે વચ્ચેનો ફરક એટલો થાય. એટલે તમે આનાથી વધારે સારી ડીલ તમને કોઈ આપી શકાય નહીં. એટલું જ કહેવાનું હતું. તો રવિભાઈ મળીએ આપણે. દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો. રવિભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે પાછા આઉટ ઓફ અમદાવાદ જઈ રહ્યા છો 2 દિવસ માટે. સો ઇન ધીસ વેધર, ટેક કેર એન્ડ હેવ એ નાઇસ ટાઈમ. સેફ Thank you. જર્ની એન્ડ મે ગોડ બ્લેસ યુ. આવજો દર્શક મિત્રો, આવજો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.